તો જે પણ લોકો ભૂવા જોડે જતા હોય ને એમને હું એક વસ્તુ કહેવા માંગીશ, હા જે ભૂવા છે ને એ બરોબર ફાયદો ઉઠાવશે, એટલે આ બધું ખોવાઈ જશે, ખોટી હળીઓ ના કરો। તો આજના મારા વિડીયોમાં તમારા બધાયનું સ્વાગત છે અને બધાયને મારા તરફથી સૌપ્રથમ જય ખુખાર મેળી, જય મહાકાળી। તો આજે આપણે એવા લોકો વિશે વાત કરવાના છીએ જેમને ખબર પડે છે છતાંય કાંઈ જ ખબર નથી પડતી। તમે કહેશો હવે આ શું બોલી રહ્યા છો? તો આપણે અમુક વખત છે ને ઘરમાં એટલી બધી મુસીબત આવી જાય છે, એટલી બધી મુસીબત આવી જાય છે કે આપણે ખુદ હેન્ડલ નથી કરી શકતા અને આપણું ત્યારે આ દિમાગ પણ કામ કરતું બંધ થઈ જાય છે। ઘરમાં પૈસે ટકે અમુક વખત બહુ જ ખોટ પડવા માંડે છે અને એવું લાગે છે કે બસ હવે તો પતી ગયું, અને ત્યારે આપણા અંદર રહેલી એક જે શક્તિ હોય છે સહન કરવાની શક્તિ, તે પણ ખત્મ થઈ જાય છે। અને એવા જ ટાઈમમાં આપણે ગોતવા નીકળીએ છીએ સાચા માણસ અને સાચા ભૂવા। સાચો માણસ એ કે કોક દિવસ આપણા બધાના દિલ એવા જ હશે, બરોબર? અમુક કોક હશે જેને આપણે કહી શકીએ કે જે ધર્મમાં ને એમાં ન માનતું હોય, એ વસ્તુ આખી અલગ છે। પણ આજે ઘણા ખરા માણસ એવા છે, ભલે એ આજે મતલબ ગમે એટલા આગળ વધતા ને આ જમાનાના થઈ ગયા હોય, પણ અહીંયાથી આજે પણ તેમના મા બાપના સંસ્કાર છલકાઈ રહ્યા હોય છે। તમે કહેશો કઈ રીતે? તો ક્યારેક જો કોઈ દુઃખી બેઠું હોય ને તમારાથી ના દેખાય ને, તો એ તમારા મા બાપના સંસ્કાર જ સમજજો કે તમને આટલું સારું એવું જીવન કેવી રીતે જીવવું તે શીખવાડ્યું છે, અને કોઈને મુસીબતમાં જોઈ આંખો બંધ ન કરવી તે પણ તેમને જ શીખવાડ્યું છે। ત્યારે એક માણસ મુસીબતમાં હોય છે તો બીજો માણસ તેનાથી રહેવાતું નથી। જેમ કે હું અને તમે ક્યારેક કોઈકને મુસીબતમાં જોઈએ ને તો આપણે એમ કહીએ કે ખુખાર મેળીએ જઈ આવો, ત્યાં બહુ સારું થાય છે અને રવિવાર ભરવાનું ચાલુ રાખજો। જ્યારે કે ખુખાર મેળી આપણને નથી કહેતા કે તમે રવિવાર ભરો, એમનું એક એવું જરૂર છે કે 11 રવિવાર ભરો, તમારા જીવનમાં કેવા કેવા પરિવર્તન લાવું છું તેનો તમારી સમજથી પરે હશે કે તમને શું આપવાના છે, કાલે શું થવાનું છે તો આપણને નહીં, ભગવાન માતાજીને જ ખબર છે। બસ તે જ રીતે માતાજી શું આપવાના છે એ તો માને જ ખબર છે। ત્યારબાદ આપણે એવા લોકોની ખોજમાં નીકળી જઈએ છીએ। આજે ખુખાર મેળી તો ગામડે લઈ લો, અમેરિકા, લંડન, ખબર નહીં કઈ કઈ જગ્યાએ માતાજી બહુ જ પ્રખ્યાત થયા છે। આમ તો આપણા જે ગુજરાતીઓના ભગવાન છે, એમ કહી દઉં ને કે હિન્દુ કાસ્ટમાં સૌથી વધારે દેવી દેવતાઓને પૂજવામાં આવે છે। આપણા હિન્દુ ધર્મમાં તમે જોઈ લો, મેળીમાં, દશામાં, શક્તિ, બુટ ભવાની, ચામુંડમાં, બહુચરમાં, મહાકાળીમાં, ગણવા જાઓ તો ખાસી મોટી લિસ્ટ છે, પણ આ સ્વરૂપ એક જ છે, હે ને? એક જ સ્વરૂપ છે। તો આજે આપણા જે ખુખાર મેળી છે ને તેમાં આપણે આપણા કુળદેવી જોતા હોઈએ છીએ, પણ જેને કુળદેવી એટલે કે આપણા અમુક વખત લોકોનો વિશ્વાસ તૂટી જાય છે કુળદેવી ઉપરથી, ત્યારે તે ભૂવાને ગોતવા નીકળે છે। એટલે કે આજે ઘણી ખરી એવી ગાદીઓ માતાજી જે રીતે કરી રહ્યા છે એ સત્યની ગાદી છે। હું એની ઉપર નો ડાઉટ, કોઈ જ ડાઉટ હું નથી કરી રહી, પણ બીજાની ગાદી ઉપર પણ ડાઉટ નથી કરી રહી। પણ એક વસ્તુ મને ખૂબ વિચિત્ર લાગી કે ખુખાર મેળીની ગાદી થતી હતી ને એની પહેલા ભાગ્યે જ થતી હશે 2-4 ગાદીઓ, પણ આજે એવી ગાદીઓ થઈ રહી છે જેમાં હુબહુ જે રીતે માતાજી ચુંદડી ઓઢે છે, જે રીતે ચુંદડી લઈને બેસે છે, જે રીતે હાથમાં ચુંદડી બાંધે છે, જે રીતે અહીંયા કંકુ લગાવે છે ને જે રીતે તે પ્રવચન કરી રહ્યા છે, બસ તે જ રીતે આજે બીજી પણ ગાદીઓ ચાલુ થઈ ગઈ છે, સેમ કોપી થઈ રહી છે। અને એ તો છોડો, સોશિયલ મીડિયા પર જ્યારે જે બીજી ગાદીઓના વિડીયો અપલોડ કરવામાં આવે છે ને ત્યારે અમુક વખત તો લોકો ક્લિક કરે તેની માટે માં ખુખાર મેળીનું જ પોસ્ટર લગાવવામાં આવે છે। અને માં ખુખાર મેળીના ભક્તો એટલે કે આપણે બધા એટલા ભોળા છીએ ને કે જ્યાં માડીનો ફોટો જોયો નથી ને ત્યાં ક્લિક કર્યું નથી। તો કહેવાનું એટલું થાય છે કે વિશ્વાસ રાખજો, અંધવિશ્વાસ નહીં, અને બને એટલું ભૂવાઓમાં ના પડતા। આજે આપણને કોઈક એમ કહી દેશે ને કે ઓલો ભૂવો બહુ સારો છે, યાર તમે એક વિચાર કરો, જે ખરેખર ભગવાનનો માણસ હોય, હવે જેમ કે આપણા ખુખાર મેરડી, હું એમની કોઈ વધારે પડતી તારીફ નથી કરી રહી, પણ જે સત્ય છે તે જ કહી રહી છું કે એક ખુખાર મેળીને જોઈ લો ને એક બીજા બાકીના જ ભૂવાઓ જોઈ લો, હું તો એમ જ કહીશ કે તેમના ધંધા જે છે ભૂવાપણીના બધા ઠપ થઈ ગયા છે માળીના આવવાથી। કેમ કે આજ તો ગામડે ને બધી જ જગ્યાએ માતાજીના જયકારા લગાવી રહ્યા છે અને લોકોએ ભૂવા જોડે જવાનું ઓછું કરી દીધું છે।
તો જે પણ લોકો ભુવા જોડે જતા હોય ને એમને હું એક વસ્તુ કહેવા માંગીશ કે એમ કહે ને કે અમારા માતાજીને તો ભાઈ આટલું આપવું પડશે, તમારે હું બધા દુઃખ લઈ લઈશ. ભાઈ તું પહેલાં જે તારા ઘરના દુઃખ છે તમે ક્યારેક ભુવાને બેસાડો, ચા પાણી કરાવો. અને આપણો ગુજરાતી માણસ તો એટલો ભોળો હોય જ છે. અને કોઈ ભુવા પણ વિડીયો જોતા હોય તો એમને પણ લાગુ પડે છે, બરોબર, કે આજે કોકના ઘરમાં છે કે નથી, છતાંય તમે લૂંટવાની કોશિશ કરી રહ્યા છો ભગવાનના નામથી. પણ તે કર્મના ચોપડે લખાશે ને ત્યારે હિસાબ તમે પણ નહીં આપી કહો. પણ જેની જોડેથી તમે લઈ રહ્યા છો ને એની જોડેથી તમે 5% લીધું હશે, પણ વળતરમાં ભગવાન જવા નથી દેતો, એને 10% આપી રહ્યો છે. પણ મારું કહેવું એમ છે કે ભુવાજી એમ કહે છે કે હું તો પૈસા નથી લેતો, અમારા માતાજીને આટલા કરવા પડશે. અને મેં લાઈવ એક્ઝામ્પલ પણ જોયા છે કે કાકા બાપાના દીકરા ના બોલતા હોય અને વાતમાં એમ કહી દે કે આ માતાજીની સોગન, ફલાણી માતાજીની કસમ, આજ પછી હું તારા ઉમરે એટલે કે તારા ઓટલે નહીં ચડવું, ના તારું છોકરું મારા ઉમરે આવવું જોઈએ, ના મારું છોકરું તારી ડેલી આવશે. એટલું જ નહીં, ઝઘડામાં કટાક્ષમાં માણસ એ પણ ભૂલી જશે કે ક્યારેક કંઈક હારા ભલું હશે ને તો કાકા બાપાના છો, લોહીએ વળગતા છો, તો કોઈક વખત તો તેમના ઘરે જઈને બેસવું પડશે ને ચાય પીવી પડશે, હે ને. કેમ કે આજે આપણે પારકાના ઘરે જઈએ છીએ ને તો ચા નાસ્તો કરી લઈએ છીએ, તો આ તો સગામાં જે ભાઈઓમાં આવું થઈ રહ્યું છે. ક્યાંક જ હંપ જોવા મળશે તમને, પણ આજ ભાઈમાં આવું થઈ રહ્યું છે. ને મારી માતાઓ વચ્ચે આવે અને પછી એમ કે અમે તો તારા ઘરનું પાણી નહીં પીએ. પણ પછી માતાજી એ જ સમયે એક એવો સમય બતાવી દે છે ત્યારે તેની પરીક્ષા લેવા માંડે છે. એમની જે કુળદેવીઓ હોય તે પરીક્ષા લે છે. હવે તમે વિચારશો કે એમાં વળી કઈ રીતે માતાજી પરીક્ષા લે, તો તમે જોઈને જોજો કે કંઈક એવા કારણ બનશે, કંઈક એવા રીઝન બનશે કે જેના કારણે જે માતાજીની કસમો ખાઈ એક પ્લસ ને એક માઇનસ બન્યા હતા, જે જુદા થયા હતા બે ભાઈઓ, એમને ભેગા કરશે. એમને તો પછી કરશે, પણ પેલા નાના છોકરાઓનું અવર જવર ચાલુ થશે, જેના પરથી માતાની કસમ તમે ખાધી હતી એ તૂટવાનું ચાલુ થશે. અને એનો ફાયદો કોણ ઉઠાવશે? જે ભુવા છે. હા, જે ભુવા છે ને એ બરોબર ફાયદો ઉઠાવશે. કેમ કે ઉડતી વાતો તો આજે તમે જોઈ લો કે બૈરા ખોટા બદનામ છે, કે બૈરાઓ બહુ જ જલ્દી વાત ટ્રાન્સફર કરી લે છે. પણ આ ભુવાઓમાં તો એનાથી પણ નેક્સ્ટ લેવલનું છે. એમની જોડે તરત વાત પહોંચી જશે કે ફલાણા જોડે નહોતા બોલતા અને પાણી પી લીધું ને એમના ઘરે અવર જવર ચાલુ થઈ. ત્યારે ભુવાજી આવે અને ફાયદો બરોબર ઉઠાવે. પછી કહે કે તમે તો ઓલા ટાણે સોગન ખાધા હતા કે અમે આજ પછી આના ઘરે જઈ પાણી નહીં પીએ, પાણી છોડે એનો ઉમરો નહીં ચડીએ. તમે એ ઉમરો ચડ્યા છો ને આજ તમારી માતા વિફરી છે, તો એ જ તમારી માતાને શાંત કરવા માટે, તેનું જ બધું વાળવા ચોળવા માટે. અલ્યા ભાઈ, તું ભુવા પાણી પહેલા કરતા શીખી આય કે તું જેના ધણીના ઘરે ઊભો છે અને કહી રહ્યો છે કે એ જ માતાનું કરવાનું છે અને વાળવા માટે આટલી વસ્તુ જોઈશે. માતા ક્યારે કોઈથી વળાઈ હતી? આજે ભગવાન અનેક છે, અનેક. ગણપતિ જે હું માની રહી છું, કૃષ્ણ ભગવાન, મા કાળી, શંકર ભગવાન, હનુમાન દાદા, બધાના અલગ અલગ મૂર્તિઓ બનાવવામાં આવી છે. અને આજ મારા ઘરે ગણપતિની મૂર્તિ છે ને તેનો આકાર થોડોક આમ પાતળો છે. બીજી તમે માટીની મૂર્તિ જોશો એનો આકાર આમ છે. એટલે આ બધા આકાર કહેવાનો મતલબ એ કે આ બધો જ આકાર આપણા મનુષ્યો દ્વારા બનાવવામાં આવેલો છે. આપણા માણસો દ્વારા આપણે અહીંયાથી વિચારી અને મૂર્તિઓ ઘડતા થયા છીએ. પહેલાં તો મૂર્તિઓ હાથથી બનતી હતી ને તો એ થોડોક આમ આકાર દેખાતો હતો કે ના યાર ભગવાન. પણ આજે મશીનોથી મૂર્તિ બનવા માંડી છે ને એટલે મન ફાવે તેવા આકાર આપણે આપી રહ્યા છીએ. બાકી ભગવાન તો એક જ છે. અને તમે એક આખું જે બ્રહ્માંડ સાચવી રહ્યું છે, જેને પૂરી દુનિયા બનાવી છે, અને આ ભુવાજી એમ કહે છે કે હું જઈ તેને કંટ્રોલ કરું. એટલે આ બધું ખોવાઈ જશે. ખોટી હળીઓ ના કરો અને ગરીબોની હાય ન લો. અને હું બધાને બસ આટલું જ કહેવા માંગીશ કે આ બધામાં ન પડતા, અને એવું જ હોય ને તો આપણે એક વખત સાચા દિલથી આપણી જે ઘરમાં બેઠી ને એની આગળ એક વખત ખાલી ખોળો નાખી અને જો તમારું એક સાચું આહુડું એમની આગળ પડી ગયું ને તો એ તમારું આંભળશે જ. તમારે ક્યાંય બાધા લેવા જવાની જરૂર નહીં પડે કે નહીં કોઈ ભુવાની જરૂર પડે. કેમ આપણા ઘરમાં બેઠી એ દીવા ધૂપ લે છે, કોઈ ઘાસ નથી ખાતી અને આપણા વડવાઓની પૂજેલી છે. આજે મારી એક દીકરી છે 4 વર્ષની, હું એની ઉપર ગુસ્સે થઈ જઈશ
પણ પ્રેમ એના ઉપર મને બહુ જ છે, ખૂબ જ છે પ્રેમ. તે એવું નથી કે હું ગુસ્સે થઈ છું તેની ઉપર આજીવન ગુસ્સે રહીશ. એના કંઈક એવા કામ હશે કે જેનાથી મારું દિલ પીગળી જશે, આમ પીગળાઈ જશે. જેમ આપણે ગેસ પર ઘી ગરમ થવા રાખીએ ને કેવું ઘી ઓગળી જાય છે ને, તે જ રીતે બસ માનું હૃદય પણ એવું હોય છે. આપણા જે મા બાપ હોય છે ને તેમનું હૃદય પણ એવું હોય છે. તો આ તો મા બાપના માં છે, આપણે વડવાઓના પૂજેલા છે. વિચાર કરો એ કેમ નહીં પીગળે? તમે ખાલી શાંતિથી જઈ અને આ બધું દેખાવા માટે તો ક્યારેય ન કરતા ને કે તમારા ભેગું કર્મનું મારું અહીંયા બધું કાળું ધોળું થઈ જશે. કે આ તો તમે જ શીખ આપી હતી. હું શીખ શું આપી રહી છું એ બી સાંભળજો કે સાચા દિલથી તેમનું રટન કરી અને આગળ એક વખત ઊભા થજો તો ક્યારેય કોઈ સામે એક આહુડું પાડવાની જરૂર નહીં પડે. અને બને એટલું ભૂવા પૂપતોમાં તો ઓછું જ પડજો, કેમ કે તે તેમના ઘર ભરી રહ્યા છે. તમને વધારે દુઃખી કરવાના કારણ એ જ બની રહ્યા છે. અને જો એટલું જ બધું હોય આપણે પૂર્વજનું કે કાંઈ જોવડાવવું હોય તો મહારાજ છે. આપણે મહારાજ જોડે પૂછી શકીએ છીએ. એ બધું આપણને ચોપડે જોઈ કહી શકે છે. પણ હવે આપણે શું કહેવું, ઘરે ઘરે ભૂવા થઈ ગયા છે, ઘરે ઘરે. સારી વસ્તુ છે, પણ હજી પણ કહું છું કે જે જગ્યાએ તમને કહે ને કે તમારે આટલા મૂકવા પડશે એ જગ્યાએ ઊભા થઈ જજો ફટ દઈ. કોઈ તેની માતા તમારી પાછળ નહીં આવવાની, તમારી માતા વધારાની નહીં કે મંદિરમાં ઊભા થઈને બહાર જતી રહેવાની. બરોબર? એ કોઈ નાનું બાળક નથી. આજે આપણે કૂતરું હોય ને એને પણ કહીએ ને હટ, બીજા દિવસે પાછું આવે છે. તો આ તો આપણી યાર ઘરની માતા છે, માતા. તો તમે મહેરબાની કરી આ બધામાં ના પડતા ને આ બધાથી દૂર રહેજો. અને બધા જ માણસમાં એક ખબર એક કહેવત છે આપણા ગુજરાતીઓમાં તો ખાસ, કે દારૂડિયા જોડે રહ્યો ને એટલે દારૂડિયા જેવો જ બની ગયો. મારો છોકરો તો બગડી ગયો, ઓલા બેવડાનો સંગ હતો ને એટલે આ તો ભાઈ ઓલા જુગાર રમે ને હવાર ઉઠીને બેસી જાય છે એટલે આ જુગારીઓ થઈ ગયો. મારા છોકરાને તો ભાઈ સવાર વહેલા અડ્ડે જવાની આદત છે એટલે એ અડ્ડા જેવો જ થઈ ગયો. એટલે કે સવાર ચાની જગ્યાએ આ કરી રહ્યો છે. એટલે આપણે છે ને શું છે કે આપણી પરવરિશ ઉપર નહીં જોઈએ. ખોટું લાગે તો માફ કરજો કે આપણે આપણી પરવરિશ ઉપર નહીં જોઈએ. આપણે જ્યારે થોડી ઢીલ આપીએ છીએ, આપણે જ્યારે થોડીક ઢીલ આપીએ ને ત્યારે જ આપણું બાળક બગડે છે. પણ જો બાળક એક વખત સામે બોલે અને બે લાફા દો, ક્યારેય કોઈની રંગતમાં સંગતમાં નહીં આવે. કહેવાનું એટલું થાય છે કે જે વિભીષણ હતો તે રાવણના રાજમાં રહ્યો હતો, છતાંય તે બગડ્યો નહીં. તે પોતાની મર્યાદા બધું જ સાચવી રાખ્યું, એ બગડ્યો નહીં. અને જે બીજા હતા કૈકેયી, તે રામ રાજ્યમાં મોટા થયા હતા, તે ત્યાં રહેતા હતા, છતાંય તે સુધર્યા નહીં. એટલે ક્યારેય એવું તો કહેવું જ ના કે સંગતની અસર કેમ એવું છે કે ખરાબ જ વધારે ચડે અને સારી હોય એ ઓછી ચડે. આનો જવાબ તમને ખબર હોય તો મને જરૂરથી આપજો. અને તમે કઈ જગ્યાએથી હાલ મારા વિડીયો જોઈ રહ્યા છો તે કમેન્ટ બોક્સમાં લખવાનું ન ભૂલતા. અને બધાને મારા તરફથી જય ખુખાર મેળી, જય મહાકાળી, રાધે રાધે.